નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બાવડા ખાતે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં બેઠક યોજાઈ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બાવડાના ભૂમિ કોમ્પ્લેક્સમાં આવતી 10/1/2025 તારીખના રોજ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ માટે બેઠક યોજાઈ। આજરોજ બાવડા ખાતે ધોળકા જિલ્લાના બાવડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બાવડા ખાતે આયોજન બેઠક યોજવામાં આવી। તેમાં ત્રિશુળિયા દીક્ષા કાર્યક્રમ જે 10/1/2025 તારીખ બાવડામાં યોજાવાનું છે તે અંગે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હાજર રહ્યા હતા। સાથે RSS VHPના પદાધિકારી હાજર રહીને માર્ગદર્શન આપ્યું હતું। ગાંધીનગર વિભાગ મંત્રી સતીશભાઈ ભટ્ટ, માણીશભાઈ, અતુલભાઈ ઠાકોર, જિલ્લા સહમંત્રી હાજર રહ્યા હતા અને હાલ દેશમાં ધર્મ રક્ષા અને રાષ્ટ્ર રક્ષા માટે શસ્ત્રની જરૂર છે। દેશના નવયુવાનો ધર્મ અને રાષ્ટ્ર રક્ષા માટે શસ્ત્રથી સુસજ્જ હોવા જરૂરી છે। ધર્મના રક્ષા પ્રતીકોમાં શસ્ત્ર દેખાય જ છે તો તેના માટે જાગૃત થવાની જરૂર છે। બાવડા પ્રખંડમાં વધુમાં વધુ કાર્યકરોને જાગૃત કરીને જોડવા હાકલ કરી આ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરી છે। સહદેવસિંહ સિસોદિયા, અમદાવાદ જિલ્લા રિપોર્ટર, ઇન્ડિયા ટીવી લાઈવ। સતીશ પ્રસાદ રતિલાલ ભટ્ટ, ગાંધીનગર વિભાગ મંત્રીની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ બાવળા ખાતે સત્યાપન બેઠકનું આયોજન કરેલ અને બાવળા પ્રખંડના તમામ યુવાનોને આહવાન કરેલ કે આગામી 10મી જાન્યુઆરી ભવ્યથી ભવ્ય બાવળા પ્રખંડનો ત્રિશુળ દીક્ષાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। તો આ ત્રિશુળ દીક્ષા કાર્યક્રમની અંદર બજરંગ દળમાં જોડાવા માટે, ત્રિશુળ દીક્ષા માટે બાવળા ગામના, બાવળા પ્રખંડના બધા જ યુવાનો મોટી સંખ્યામાં જોડાય એવું આહવાન કરવામાં આવ્યું અને જોઈન બજરંગ દળ નામની એક એપ્લિકેશનનું લોન્ચ કરવામાં આવ્યો। જે એપ્લિકેશન ઉપરથી યુવાનો ઈચ્છે ત્યારે બજરંગ દળમાં એ જોઈન થઈ શકે। બજરંગ દળ એ વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ છે। સેવા, સુરક્ષા અને સંસ્કાર આ ધ્યેયથી ચાલતી બજરંગ દળ સંસ્થા છે। તો બજરંગ દળમાં ત્રિશુળ દીક્ષા કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં યુવાનો જોડાય એવું આજના પ્રસંગે આહવાન કરવામાં આવ્યું।